11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં જાણીએ કોણ બનશે પ્રમુખ। વાવથરામાં આજે દિયોદર તાલુકા પંચાયતનો ફેસલો। અહીં વિવાદ બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે કોંગ્રેસમાં 12 બેઠકો કોંગ્રેસે જીતી છે અહીં અને ભાજપે 10 બેઠકો જીતી છે। ત્યારે ચૂંટણી વિવાદિત બનતા આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સામાન્ય સભા યોજાશે। સભ્યો વચ્ચે બોલાચાલી બાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી। ત્યારે આજે ભાજપ ખેલ પાડશે કે પછી કોંગ્રેસ પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવામાં સફળ થશે તેને લઈને ચર્ચાઓ જાગી રહી છે। તો દિયોદર તાલુકા પંચાયતની આજે ચૂંટણી ખૂબ જ રસપ્રદ ચૂંટણી રહેશે કારણ કે અહીં માત્ર 2 ઉમેદવારોની પાતળી સરસાઈ છે। કોંગ્રેસ પાસે 12 બેઠકો છે અને ભાજપ પાસે 10 બેઠકો છે। તો શું ભાજપે છેલ્લી ઘડીએ કોઈ ખેલ પાડી દેશે કે કેમ તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે પછી અહીં કોંગ્રેસ પોતાના પ્રમુખ બનાવવામાં સફળતા મેળવે છે તેના પર હાલ ચર્ચાઓ ચાલુ છે। તો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દિયોદરની તાલુકા પંચાયતની બેઠક કે જ્યાં પહેલા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે ચૂંટણી જે સામાન્ય સભા બોલાવાઈ હતી ત્યાં બોલાચાલી થઈ હતી, ખૂબ જ વિવાદ થયો હતો જેના કારણે ત્યારે ચૂંટણી મોકૂફ રખાઈ હતી। ત્યારે આજે ફરી ચૂંટણી યોજાશે। અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે જેથી કોઈ પણ પ્રકારનો વિવાદ આજે ન સર્જાય અને ખૂબ જ સારી રીતે આ ચૂંટણી યોજાય, સામાન્ય સભા વ્યવસ્થિત રીતે થઈ જાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ પાસે અહીં 12 બેઠકો છે, 12 ઉમેદવારો કોંગ્રેસના વિજેતા બન્યા છે અને ભાજપના 10 ઉમેદવારો વિજેતા બન્યા છે। હાલ જે શક્યતાઓ છે કે કોંગ્રેસ પાસે કારણ કે વધારે બેઠકો વધારે ઉમેદવારો છે તો પ્રમુખ કોંગ્રેસના બનશે, ઉપપ્રમુખ પણ કોંગ્રેસના બનશે, પરંતુ કારણ કે રાજકારણ છે છેલ્લી ઘડીએ ક્યારેક ખેલ પણ પાડે છે ત્યારે ભાજપ શું અહીં ખેલ પાડશે કે કેમ તેને લઈને પણ ચર્ચાઓ જાગી છે। કોંગ્રેસના 12 ઉમેદવારો સુરક્ષિત રહે તેને લઈને પણ કોંગ્રેસે ઘણી વ્યવસ્થાઓ કરી હતી। કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારોને સાથે રાખવામાં આવ્યા છે, તમામને સમજાવીને રાખવામાં આવ્યા છે। તો બીજી તરફ ભાજપ પણ અહીં કોંગ્રેસના ઉમેદવારોનો ખેલ પાડે તે પ્રકારનું આયોજન કરે તેવા પ્રકારની પણ ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે કોણ પ્રમુખ બનશે, કોણ ઉપપ્રમુખ બનશે તે આજે અહીં નક્કી થશે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, ખૂબ જ રસપ્રદ આજની આ ચૂંટણી દિયોદરની કારણ કે પ્રમુખ અને ઉપપ્રમુખ આજે નક્કી થવાના છે, કેવા પ્રકારનો માહોલ છે કારણ કે આ પહેલા વિવાદ સર્જાયો હતો તો આજે કેવી વ્યવસ્થા? ચોક્કસથી પ્રમુખ પ્રમુખની દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને સમગ્ર દિયોદર તાલુકા પંચાયત અને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં ગણતરીની મિનિટોમાં જ ચૂંટણી શરૂ થશે અને જે તમામ ભાજપ કોંગ્રેસના સભ્યો છે તે અહીંયા આવશે। ત્યારે કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ પહોંચ્યા છે અને ખાસ કરીને આ ચૂંટણીને લઈને એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે 4 થી વધુ લોકોએ સરકારી કચેરીમાં એકઠા થવા નહીં અને સરકારી કચેરીમાં ધરણા કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જાહેરનામું બહાર પાડીને અત્યારે જો વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છે કારણ કે 22 સીટોમાંથી 12 સભ્યો કોંગ્રેસના છે, 10 સભ્યો ભાજપના છે, પરંતુ જે 25 તારીખે ચૂંટણી યોજાઈ હતી ભાજપના 2 સભ્યો અંદરો અંદર ઝઘડ્યા હતા અને તે બાદ ચૂંટણી રદ કરાઈ હતી। ભારે હોબાળો થયો હતો, હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો। કોંગ્રેસના 10 સભ્યો અને 50ના ટોળા સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી। તે બાદ આજે નવી તારીખ જાહેર કરવામાં કોંગ્રેસની માંગ હતી કે ચૂંટણી અધિકારીને બદલવામાં તો અત્યારે સુધી ચૂંટણી અધિકારીને બદલવામાં નથી આવ્યા। તે જ ચૂંટણી અધિકારીની આગેવાની હેઠળ આજે આ ચૂંટણી યોજાવાની છે અને આ પ્રમુખની ચૂંટણીને લઈને આજે પણ હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે પ્રમુખની ચૂંટણી હોવા છતાં પણ મોટી સંખ્યામાં જે આગેવાનો છે, જે નેતાઓ છે તે પણ તાલુકા પંચાયત ખાતે ઉમટી રહ્યા છે। જી, આ ઉપરાંત કિશોર કારણ કે અહીં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે થવાની છે, જે પહેલા વિવાદ થયો આજે સુખદ રીતે આ ચૂંટણી થાય તેના પ્રકારે તમામ આયોજન હશે, પરંતુ કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારે રણનીતિ રહી છે, શામદામ તમામ પ્રકારની નીતિઓ અપનાવીને તેઓ પ્રમુખ બનાવવા માટે પ્રયાસ કરતા હોય છે, તો શું બની શકે કે આજે અહીં ખેલ પડે?
ચોક્કસથી ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી કે કોંગ્રેસના એક સભ્યને તેમના તરફ લાવવામાં આવે, તેને લઈને કોંગ્રેસના સભ્યોને કોંગ્રેસ દ્વારા 6 દિવસ સુધી તો રાજસ્થાન અને અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યા હતા. તમામ સભ્યોને ફોર્મ ભરવાના દિવસે એટલે કે 24 તારીખે જ આ સભ્યોને સીધા તાલુકા પંચાયત લાવવામાં આવ્યા હતા. તે બાદ ફરી એક દિવસ નજર કેદ કરવામાં આવ્યા હતા અને 25 તારીખે છૂટી રદ થતા ફરી 12 સભ્યોને એકાંત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને આજે સીધા જે તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવશે. અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ડર છે કે તેમના કોઈ સભ્યને ભાજપના જે આગેવાનો છે તે લોભ લાલચ આપીને ઉઠાવી ન લે, તેને લઈને કોંગ્રેસ પણ અત્યારે સતર્ક જોવા મળી રહી છે. અને મહત્વની વાત તો એ છે કે ભાજપ અને કોંગ્રેસના જે આ 22 સભ્યો છે તેમાંથી ભાજપની અને કોંગ્રેસની એક મહિલા જે છે તે સગર્ભા હોવાથી એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ડોક્ટરની પણ ચૂંટણી જ્યાં થવાની છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ અમરેલીની. અહીં ખાંભામાં સરકારી દવાખાના પાસે માત્ર મોડી રાત્રે અહીં 7 ફૂટ લાંબો રોક પાયથન અજગર દેખાતા દોડધામ મચી ગઈ. અચાનક અજગર દેખાતા સ્થાનિકોમાં ભય સર્જાયો. વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અહીં જે સાપ છે તેને અજગર છે તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી. ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. તો રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સરકારી દવાખાના પાસે જ અજગર દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. તો આગળ વાત કરીએ ભાવનગરની. અહીં મહુવા શહેરમાં ગાયનો આતંક સામે આવ્યો. મળતી માહિતી અનુસાર અહીં એક ગાય કે જેણે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. જાપા વિસ્તારની આ ઘટના છે જ્યાં શાળા નંબર 4 પાસે વ્યક્તિ પર હુમલો થયો. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ વ્યક્તિનો જીવ બચાવ્યો. મહુવામાં નોંધ્ય છે કે દિવસે ને દિવસે રખડતા ઢોરોની સમસ્યા વધી રહી છે. આખલાઓના આતંકના સમાચારો વધી રહ્યા છે ત્યારે નાગરિકોમાં ભયનો માહોલ છે. નગરપાલિકા તેમજ તંત્રની બેદરકારી સામે લોકોમાં સવાલો ઉઠ્યા. તો આગળ વાત કરીએ સાપુતારામાં હોટલ નજીક દીપડાના આંટાફેરા બાદ જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી. હોટલ નજીક અલગ અલગ સમયે 2 દીપડા દેખાયા હતા. સાપુતારા પ્રવાસન સ્થળ હોય અહીં અનેક વખત દીપડા દેખાતા પ્રવાસીઓમાં પણ ડર હતો. જોકે હોટલ સંચાલકોએ વન વિભાગને જાણ કરતા શામગાહન રેન્જના અધિકારી કે જેમણે પાંજરું મૂક્યું અને એ સમયે કદાવર દીપડો પાંજરે પુરાયો હતો અને હજુ એક દીપડાને પકડવા વન વિભાગનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ હતું. તે સમયે જ બીજો દીપડો પણ ગત રાત્રે પાંજરે પુરાયો હતો. તો રાજસ્થાનના સીકરમાંથી હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી. અહીં રસ્તાના સામાન્ય વિવાદમાં એક જ પરિવારના 2 પક્ષો વચ્ચે એવો તો લોહિયાળ જંગ ખેલાયો કે જોનારા ધ્રુજી ઉઠ્યા. દબંગોએ ઘરમાં ઘૂસીને મહિલાઓ અને પુરુષો પર જીવલેણ હુમલો કરી દીધો. આ સમગ્ર ઘટનાના કાળજું કંપાવી દેતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. આ ભયાનક દ્રશ્યો જુઓ કેવી રીતે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડીને માથાભારે તત્વો લાકડીઓ અને લોખંડના સળિયા વડે તૂટી પડ્યા છે. આ આખી ઘટના સીકર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના મંડાવરા ગામની છે. આરોપ છે કે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કેટલાક શખ્સો લાકડીઓ અને સળિયા લઈને ઘરના પાછળના રસ્તેથી ત્રાટક્યા અને આ નરાધામોએ ઘરમાં હાજર મહિલાઓને પણ ન બક્ષે અને તેમના પર પણ નિર્દયતાથી હુમલો કર્યો. પીડિત પરિવારનો ગંભીર આરોપ છે કે વિસ્તારનો કથિત ભૂમાફિયા પ્રહલાદસિંહ આ ગેંગ ચલાવે છે અને તે લાંબા સમયથી તેમનું મકાન હડપ કરવા માટે ધમકીઓ આપતો હતો. આગળ વાત કરીએ ગાંધીનગરમાં. પીએમની અપીલ બાદ ઋષિકેશ પટેલનો નિર્ણય. ઋષિકેશ પટેલ પોતાની સીએનજી કાર લઈને કેબિનેટની બેઠકમાં આવ્યા. પોતાના મત વિસ્તારમાં પણ સીએનજી કારનો ઉપયોગ તેઓ કરશે તેવું જણાવ્યું. તો નોંધ્ય છે કે પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ હવે ઘણા અધિકારીઓ નેતાઓ આ પ્રકારે પ્રયોગ કરી રહ્યા છે. બને તેટલું પેટ્રોલ અને ડીઝલના વાહનોનો ઉપયોગ ટાળી રહ્યા છે. બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થાય. ગેસ ઉપર કે ઈવીના સાધનો ઉપર લોકો વધુમાં વધુ એમાં શિફ્ટ થાય એ વિષય હતો ને. ઉર્જાનો વિકલ્પ પણ આપણે હવે શોધવો રહ્યો તો એવા સંજોગોમાં મારી પાસે પણ એક મારી પોતાની સીએનજી કાર હતી અને એમાં લગભગ 200 કિલોમીટરની રેડિયસમાં ફરી શકાય એવી વ્યવસ્થા છે. એટલે મેં નક્કી કર્યું છે કે હું મારી પોતાની કાર લઈ
મહેસાણા વિસનગર અથવા તો અમદાવાદ સુધી જ્યાં 200 કિલોમીટર સુધી આવવા જવામાં થતા હોય એવા સમયે હું આ જ ગાડી વાપરીશ. તો અમદાવાદમાં ફરી સીએનજી ગેસના ભાવમાં વધારો થયો છે. અદાણીએ સીએનજી ગેસમાં ₹2 વધારો કર્યો. સીએનજીનો નવો ભાવ હવે 88.02 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જ્યારે સીએનજીનો જૂનો ભાવ ₹86.02 હતો. સીએનજી ગેસમાં ભાવ વધારાથી રિક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની છે. સીએનજીના ગેસના ભાવ ઓછું કરે, મોંઘવારી એટલી બધી છે એ રિક્ષા ચાલકોને પોસાતું જ નહીં. ₹88 થઈ ગયા. હવે સીએનજી ગેસ ભરાવે એ આ રિક્ષા ચલાવે કે બચત કરે, કશું થતું નહીં આમાં. એના મોંઘવારી એટલી બધી છે ને તો રિક્ષાનો ધંધા નથી. ઉપરથી સીએનજીના ભાવ વધતા જ જાય છે. એનું કોઈ લિમિટ જ નહીં. એકવાર ના હોય તો 50-100 રૂપિયા વધારી જ નાખો એટલે અમને શાંતિ થાય. પછી વધારે નહીં તો સારું છે. વધતા જ જાય. કેવી રીતે આ સહન કરવાનું? રોજબરોજ મોંઘવારી વધી રહી છે અને પેટ્રોલ, ડીઝલ અને હવે સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ₹2નો જે વધારો છે તે સીએનજીના ભાવમાં થયો છે. એટલે કે ₹88.2 આજનો ભાવ છે તે અમદાવાદ શહેરમાં સીએનજીનો જોવા મળી રહ્યો છે. જો કે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર પણ અસર પડી રહી છે. કારણ કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધતા હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટ પણ મોંઘું પડી જતું હોય છે અને તેની સીધી અસર છે તે માલ સામાનની સપ્લાય ઉપર પણ થતી જોવા મળતી હોય છે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પીએમ મોદીની અપીલ બાદ કાર પુલિંગ. વન વિભાગના બંને મંત્રીઓ એક સાથે એવી કારમાં આવ્યા. પીએમ મોદીની અપીલને લઈને તેમણે આ નિર્ણય કર્યો. નોંધ્ય છે કે આ જ રીતે તમામ મંત્રીઓ એક બાદ એક આ રીતે કાર પુલિંગ કરીને આવી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પહેલથી દરેક રાજ્યોને ડીઝલ, પેટ્રોલનો વપરાશ ઘટે, ઉર્જાનો વપરાશ ઘટે અને કરકસરયુક્ત વહીવટ થાય એ માટે જે સૂચનાઓ આપી હતી એના ભાગરૂપે કે કારપુલિંગ કરવાનું, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો અને એ પ્રકારની કામગીરી થઈ રહી છે. ત્યારે આજે અમારા પ્રવીણભાઈ માળીએ જે એવી કાર લીધી છે, એક એવી કારની અંદર કારપુલિંગ કરીને અમે આવ્યા છીએ અને જ્યાં શક્ય હોય ત્યાં સુધી બધાએ કારપુલિંગ કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે એવી મારી સૌને વિનંતી છે. આગળ વાત કરીએ વલસાડના પાલી કરંબેલી ગામે ચોંકાવનારી ઘટના. એક જ પરિવારના 3 બાળકોના મોતથી ખળભળાટ મચ્યો. ઉમરગામના પાલી કરંબેલી ગામે 3 બાળકોના મોત થયા. માતાએ ફિનાઇલ પી લેતા સારવાર હેઠળ ખસેડાઈ. મળતી માહિતી અનુસાર ઘર કંકાસના કારણે આ બનાવ બન્યા હોવાની આશંકા છે. 9 મહિનાના જુડવા બાળકો અને 2 વર્ષની બાળકીનું મોત. સરીગામ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરત, જે આ બનાવ સામે આવ્યો છે ખૂબ જ દુઃખદ બનાવ, શું વિગત? જે ખૂબ જ અત્યંત દુઃખદ બનાવ છે. આ બનાવની અંદર અત્યાર સુધી જે માહિતી મળી રહી છે એ મુજબ પાલી કરંબેલીના પરિવારમાં પતિ પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો હતો. આ ઝઘડાની અંદર જે મહિલા છે તેણે છે ફિનાઇલ જેવું છે શંકાસ્પદ પ્રવાહી પી લીધું હતું ને ત્યારબાદ બાળકો પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા. અત્યાર સુધી જે રીતના ચર્ચાઈ રહ્યું છે કે પારિવારિક કલશને કારણે આ ઘટના બની હોવાનું અને બાળકોનો ભોગ લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બનાવ બાદ અત્યારે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છે ને 3 માસૂમ બાળકોના મોતને પગલે અત્યારે ઘટનાની જાણ થતાં જ સરીગામ પોલીસ પણ સ્થળ પર પહોંચી છે ને આ મામલે જરૂરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે માહિતી મળી રહી છે એ મુજબ પારિવારિક ઝઘડાને કારણે આ ઘટના બની હોવાનું ને બાળકોના ભોગ લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જી આભાર માહિતી આપવા બદલ. એટલું મેં બોલી, એ લોકો ઝઘડાતા હતા પણ કામાંથી ઝઘડાતા હતા એ મને નહીં ખબર પણ ઝઘડાયા પછી રાત્રે આવ્યો મેં પછી નાહી ગયા 8 વાગે ગયા અમે ઘરથી મમ્મીની ઘરથી. પછી ના સવારે ભાઈના છોકરાને ફોન આવ્યો કે હું એમ કે ઘેરાવની મેં કાંઈ થયું તો એમ કે નિશા એમ કે તને છોકરાને એમ કે મારી નાખ્યા. તો સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઘરકંકાસમાં 13 વર્ષીય કિશોરીએ મોતની છલાંગ લગાવી. વલસાડના આંત્રોલી ગામમાં બનાવ બન્યો જ્યાં બિલ્ડિંગની ગાશી પરથી કિશોરીએ છલાંગ લગાવી.
ગંભીર રીતે ઘાયલ કિશોરીનું ટૂંકી સારવાર બાદ મોત થયું. આપઘાતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. આગળ વાત કરીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલની મેડિકલ હોસ્ટેલ અતુલ્યમના 1 થી 4 બ્લોકમાં મોટું નુકસાન પહોંચ્યું હતું. દુર્ઘટના બાદ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં આ બિલ્ડિંગ્સે રહેવા માટે અસુરક્ષિત જાહેર થઈ, જેને તોડી પાડવાની ફરજ પડી હતી. હવે એ જગ્યાએ એટલે કે સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં ₹105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જાહેરાત કરી છે. આ હોસ્ટેલ બનાવવા માટે ટાટા એરલાઇન્સે આરોગ્ય વિભાગને ₹53 કરોડ 12 લાખ ચૂકવશે, જ્યારે દુર્ઘટના સમયે આ હોસ્ટેલમાં કુલ 92 વિદ્યાર્થીઓ રહેતા હતા. નવી બનવા જઈ રહેલી અતુલ્યમ પીજી હોસ્ટેલ એ 8 માળના સ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવશે. અહીં કુલ 236 ડોક્ટરો માટે રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પ્રત્યેક ફ્લેટને સ્ટુડિયો એપાર્ટમેન્ટ શૈલીમાં તૈયાર કરાશે. ત્યારે એ સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની. એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું છે. ટાટા એરલાઇન્સ દ્વારા 53.something કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે ત્યાં આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ હોસ્ટેલ આધુનિક પ્રકારની બનશે. આ જે 7 માળ જેટલા બિલ્ડિંગની હાઇટ બનશે, જે એવિએશનના નિયમો પ્રમાણે જ બનશે. તે સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ઇંધણની કટોકટી વચ્ચે મહત્વના સમાચાર. એલપીજીનો જથ્થો લઈને ઈરાનથી જહાજ આવ્યું. પોરબંદર જેટી ખાતે આ જહાજ આવી પહોંચ્યું છે. પોરબંદર જેટીએ CMD-23 નામનું જહાજ 4000 MT એલપીજીનો જથ્થો લઈને આ બંદર પર પહોંચ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના માહોલ સમયે ગુજરાતના બંદરો પર ઈરાનથી એલપીજીની આવક નોંધાઈ હતી. આગળ વાત કરીએ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ પહેલા વિવાદ. પરસોત્તમ પીપળિયાની પોસ્ટથી વિવાદ થયો. પોસ્ટમાં તેમણે લખ્યું કે આનંદો ભોળા ભક્તો ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે. પીપળિયાના આ નિવેદનથી વિવાદ સર્જાયો છે. જોકે પરસોત્તમ પીપળિયાએ જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ધાર્મિક કાર્યક્રમ કરે તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ તેમના દ્વારા જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. આવનારી પેઢીને આપણે કયા માર્ગે લઈ જઈ રહ્યા છીએ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી. અગાઉ પણ વાંધો ન હતો. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ અને વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે. તમારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, આજે વિરોધ થઈ રહ્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને, આખરે શું વિવાદ છે? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં આવે તો આગામી 5, 6 અને 7 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેસર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન છે તે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા છે તે કરવામાં આવ્યું છે અને જે શીર્ષક આપવામાં આવ્યું છે તે સનાતન સેતુ કથા નામ આપવામાં આવ્યું છે. ને ત્યારે એક તરફથી આયોજનની લઈને તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ જે સહકારી આગેવાન છે પરસોત્તમ પીપળિયા, તેમના દ્વારા એક ફેસબુક પર પોસ્ટ મૂકવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આનંદો ભોળા ભક્તો ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો છે તે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જે પરસોત્તમ પીપળિયા છે તેમને વાતચીત કરતા જણાવ્યું હતું કે
ધીરેન્દ્ર શાસ્ત્રી ધાર્મિક કથાઓ કરે, ધાર્મિક વાતો કરે તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ તેમના દ્વારા છે તે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. અગાઉ વર્ષ 2023માં પણ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બાબાનો દિવ્ય દરબાર છે તે લાગી ચૂક્યો હતો અને હજારોની સંખ્યામાં રાજકોટ વાસીઓ નહીં પરંતુ સૌરાષ્ટ્ર વાસીઓ છે તે પણ ઉમટી પડ્યા હતા. જી બિલકુલ. અને આજે એમને કટાક્ષ કર્યો છે પોસ્ટ કરીને, એનો કેવા પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો હજુ સુધી જે સૌરાષ્ટ્ર જે સનાતન સમિતિ છે કે જેમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન અંકિત, આપ મારી સાથે જોડાયેલા રહેજો. આપને અટકાવવા માંગુ છું. મારી સાથે સનાતન સમિતિના આગેવાન મંગેશ દેસાઈ જોડાઈ ગયા છે. મંગેશભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. હાલ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેને લઈને હવે વિવાદ ઉભો થયો છે. ઘણા લોકો કટાક્ષ કરી રહ્યા છે તેમના આ કાર્યક્રમને લઈને. આપની શું પ્રતિક્રિયા? કોઈની વ્યક્તિગત વિચારધારા હોય તથા અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદ છે. સમજી શકું અને તેના શ્રદ્ધા સમજતા હોય અને હું શ્રદ્ધા પણ સમજી શકું. કાર્ય થઈ રહ્યું છે, હનુમંત કથા થવાની છે, એમાં કોઈ ચમત્કારનો પદાર્થ થવાનો નથી કે એવું કોઈ કારણ નથી. આખા દેશમાં અને વિશ્વના અનેક દેશોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી જઈ રહ્યા છે, સનાતન જાગરણનું કામ કરી રહ્યા છે. એમાં કઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. હવે વ્યક્તિગત કોઈની માન્યતા શ્રદ્ધા અંધશ્રદ્ધા વિશેની હોય તો એની કોઈ સ્પેશિયલ ગાઈડલાઈન તો છે નહીં. તમે ભગવાનની મૂર્તિને પગે લાગો અને તમે શ્રદ્ધા પણ માની શકો ને હું અંધશ્રદ્ધા પણ માની શકું. તો એવો વ્યક્તિગત એની રીતે હમણાં ઇન્ટરવ્યુ આપ્યું છે, એવો કોઈ ઇસ્યુ અંધશ્રદ્ધાનો છે જ નહીં. અને લાખ ભક્તો જેને હનુમાનજીના ચરણોમાં પડે છે અને હનુમાનજીને દર્શન કરવા પગે લાગવા કે એની કથા કરવી એને અંધશ્રદ્ધા માનતા હોય તો એ એનો વ્યક્તિગત પ્રશ્ન છે. જી આભાર, આપ અમારી સાથે જોડાયા તે બદલ.